સવાલ આ બાજુ ધ્યાન આપો. બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત 45 છે. મજા જ આવે છે. આમ એમ થાય છે હજી 2 કલાક ચાલુ જ રાખું. પ્રશ્ન જેટલા બધા મસ્ત મસ્ત આવે છે. જો બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત તમને આપ્યો છે 45 છે. ઓકે, પછી એવું કીધું છે કે જ્યારે મોટી સંખ્યાના 20% ને નાની સંખ્યાના 35%માં ઉમેરવામાં આવે ત્યારે 31 મળે છે. અચ્છા, તમારે શું કરવાનું? મોટી સંખ્યા છે ને એના 20% એની અંદર ઉમેરવાના. કોને? તો તમે કહેશો સાહેબ નાની સંખ્યા છે ને એના 35% ઉમેરવાના. હવે મોટી નાની મને નથી ખબર, તો આનો જે જવાબ આવે છે ને એ 31 આવે છે. એવું કીધું છે પ્રશ્નમાં. મોટી સંખ્યાના 20% ને નાની સંખ્યાના 35%માં ઉમેરો તો જવાબ મારો 31 આવે છે. તો મને પ્રશ્નમાં કીધું છે શું? બરાબર સમજો. હે ને? શું કીધું છે? તો મૂળ સંખ્યાઓનો સરવાળો કેટલો? મૂળ સંખ્યાઓનો સરવાળો મતલબ મોટી અને નાનીનો તમારે સરવાળો શોધવાનો છે. ખૂબ 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 ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. હવે આ બાજુ મજાદાર છે. હવે જો તમારે બહુ ઇજ્જતથી ગણવાનો પ્રયત્ન કરશો ને તો હું એવું માનું છું કે સરસ મજાના તમારે શું કરવા પડશે ખબર? બે ઇક્વેશન બનાવવા પડશે. અને ઇક્વેશનથી બનાવવા જશો તો મને એવું લાગે છે કદાચ ખૂબ લાંબુ થઈ જાય. તો શું કરી શકાય? તો હું એવું ઈચ્છું છું કે બેટર છે થોડુંક સ્માર્ટ વર્ક કરીએ તો કદાચ ઓપ્શનના ઉપયોગથી ગણી નાખીએ તો થોડુંક ઇઝી પડશે. હે ને? બાકી સમીકરણો બાપા ક્યાં બનાવવાના? લાંબા થશે. અને સમીકરણ લાંબા એટલે થશે કારણ કે બધા ટકાવારીવાળા સમીકરણ બનશે. સાદા સમીકરણ નહીં થશે ખરા. ચલો હવે શું કરાય? તો મારી ઈચ્છા છે ઓપ્શનની મદદ લઉં છું. ચાલો જો આ બાજુ ધ્યાન આપો. પહેલો ઓપ્શન સારો ઓપ્શન 125 લાગે છે. ચાલુ કરીએ. બંને સંખ્યાનો સરવાળો 125 છે. સમજો, સરવાળો 125 છે અને તમને એ પણ ખબર છે કે બંને સંખ્યાનો તફાવત 45 છે. તો પહેલા એક કામ કરીએ. તમારી પાસે બે સંખ્યાનો સરવાળો છે, તમારી પાસે બે સંખ્યાનો તફાવત છે. તો અહીંયાથી તમે શું કરી શકો? બંને સંખ્યાઓ શોધી લો. મોટી મળશે એને મોટી કહેશું, નાની મળશે નાની કહેશું. પછી શું કરીએ? આવું કંઈક કરીએ. જો 31 આવી જાય તો માની લેવાનો સાચો જવાબ, ન આવે તો આગળ વધવાનું. બીજું કરવાનું ને આવી જાય તો નેક્સ્ટ ક્વેશ્ચન પર વધશું. તો એક કામ કરીએ. હવે શોધાય કઈ રીતે? તો આમાં સમીકરણ ન બનાવાય. મેં તમને ખૂબ સરસ રીત આપી છે. જ્યારે તમારી પાસે બે સંખ્યાનો સરવાળો અને બે સંખ્યાનો તફાવત હોય ને તો સંખ્યા કેવી રીતે શોધવાની? તો એક વખત બંનેને ઉમેરીને અડધા કરવાના. તો જો બંનેને ઉમેરવામાં આવે તો 170 થાય અને 170 ના અડધા થાય 85. એક વખત ઉમેરીને અડધા કરો અને બીજી વખત બાદ કરીને અડધા કરો તો 125 માંથી 45 જાય તો 80 ને 80 ના અડધા થાય 40. તો અહીંયાથી જો તમને બંને સંખ્યા મળી ગઈ, એક 85 મળે ને એક 40 મળે. 85 મળે એને મોટી કહેવાય ને 40 મળે એને નાની કહેવાય. સાહેબ તમે એક નંબર ભણાવો છો. મેં વાંચી લીધું ભાઈ તમારી કમેન્ટ. ને ખૂબ આભાર. આટલી વાત સમજાઈ ગઈ? આ 85 છે ને આ 40 કેમ ના આયા? મેં ડાયરેક્ટ તમને સમજાવ્યું કે હંમેશા જ્યારે તમારે આવું કરવું હોય ને તો સરવાળો કરીને અડધા કરો તો મોટી સંખ્યા મળે, બાદબાકી કરીને અડધા કરો તો નાની મળે. આટલું મળી ગયું. હવે એક વખત શું ચેક કરીએ? મોટી સંખ્યાના 20%. ચલો તો આ 85 ના 10% 8.5 થઈ. તો 20% 8.5 ના બમણા તમે કહેશો સાહેબ 17 થાય. હવે નાની સંખ્યાના 35%. તો છેલ્લે કંઈ ના આવડે તો આવું કરવાનું. 40 ના 35% એટલે 40 ગુણ્યા 35 ના છેદમાં 100. મીંડું કેન્સલ. 2 વડે જાય તો 2, 2 વડે જાય તો 5, 5 વડે જાય તો 7. તો 7 દુ 14 આવશે. જો 40 ના 35% કેટલા થશે? તો તમે કહેશો સાહેબ આ 14 થશે. હવે આ બંનેનો સરવાળો કેટલો છે? 31 થાય છે. પ્રશ્નમાં કેટલો આપ્યો? ઓ સાહેબ પ્રશ્નમાં પણ 31 આપ્યો છે. મોજ આવી ગઈ. લ્યો તો જવાબ છે ઓપ્શન એ.